જે બાપ દાદાઓથી આપણને મળેલું છે એ વારસાને આપણે જાળવી રાખવાનો છે અને યુવા પેઢીને આપવાનો છે, જે પશ્ચિમી સંસ્કૃતિ કરતાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને એ આપણે નવી પેઢીને મળે એ હેતુથી આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે. જેવો કે આપણે વિસરાયેલી રમતો જે બાળપણમાં રમતા હતા એની સામે અત્યારે આપણે મોબાઈલ કે એમાં વધારે સમય બગાડીએ છીએ કે તો આપણે આપણી સંસ્કૃતિનું મહત્ત્વ મળે એ હેતુથી આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે અને સાથે સાથે આપણે પરંપરાગત વાનગીઓનો પણ સ્ટોલ રાખ્યા છે. તો એનું મહત્ત્વ પણ સમજવામાં આવશે અને સાથે સાથે આપણે સમાજમાં જે દૂષણો છે એ દૂષણોને આપણે ઇન્સ્ટા સ્ટાર એ લોકો રમૂજી અંદાજમાં સમજાવશે કે આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ શું છે અને પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણથી આજે રોગો કેટલા બધા થાય છે, આપણે શું તકલીફ થાય છે એનું જ્ઞાન પણ આપવામાં આવશે. તો એક એવો પ્રયાસ છે કે આપણે આપણી સંસ્કૃતિને આવનારી પેઢીમાં લઈ જઈએ, જતન કરીએ, એનો વિસ્તાર વધારીએ એ હેતુથી આપણે કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને યુવા પેઢી અને બાળકો માટે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. તો આપ સૌને ખૂબ ખૂબ ભાવભીનું આમંત્રણ છે. ફલદરા ગામમાં પુણેશ્વર મહાદેવના મંદિરે 11મી તારીખે રવિવારે સાંજે 7 વાગ્યાથી શરૂઆત થશે.